યાદ રાખજો, ભગવાન છે ને કલ્યાણના દાતા છે, ભગવાન સુખના દાતા નથી. આપણે ભગવાનને ભજીએ, ભગવાનની નજીક જઈએ, ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવાન આ સુખી કેમ થાય એ નહીં, આનું કલ્યાણ કેમ થાય એ ભગવાન વિચાર કરે છે કે આ જીવનું કલ્યાણ કેમ થાય, એ ભગવાન છે. સુખ તો કોઈ સુખની પાછળ દુઃખ આવ્યું હોય, દુઃખ ઊભું હોય. અને ડાયાબિટીસ વાળા વ્યક્તિને ગળ્યું વધારે ભાવે અને માં પીરસવા આવે અને ત્યારે એમ કહે કે માં આજે તો મારે મોહનથાળના 7-8 ચકતા ખાઈ જવા છે. માં પીરશે ખરી? માં ન પીરશે. પણ એ જ વસ્તુ હારી કોઈક હોટલમાં વૈયા જાવ, જે જતા હોય એની માટેની વાત કરું. હારી કોઈક હોટલમાં વૈયા જાવ અને ત્યાં વેઇટરને ઓર્ડર આપો કે ભાઈ થારી પીરસીને લાય, પણ એમાં સૌથી વધારે મોહનથાળના ચકતા મૂકજે. અને 2 ચકતા મૂક્યા, ઉલારી ગયા, પછી કીધું બીજા 2 આવવા દે. એ વેઇટર એમ કહે છે કે તમારે ડાયાબિટીસ છે, તમે સાહેબ નથી દેવા. વેઇટર તો એમ જ કે કાંઈ વાંધો નહીં, 2 નહીં 22 ખાઈ જાઓ, મારે તો વેચાવવું જોઈએ, એની હારે લેવા દેવા છે. કારણ કે વેઇટર છે. જ્યારે ઘરના આંગણે પીરસી રહેલી થારી એ આપણી માં છે, અને માં આપણું સુખ, માં આપણું કલ્યાણ, આપણું હિત કેમાં સમાયેલું છે. તમને સુખ કેનાથી મળે છે એ માં નહીં વિચાર કરે, પણ તમારું હિત કેમાં સમાયું છે, તમારું કલ્યાણ કેમાં સમાયું છે એ વિચાર કરશે. અને એટલા માટે કહું છું કે મારો પરમ કૃપાળુ પરમાત્મા એ માની જગ્યાએ છે, કે ભગવાન કલ્યાણનો દાતા છે, સુખનો દાતા નથી.